સુરતમાં દશેરાના પર્વની તૈયારીઓ શરૂ છે। ફાફડા અને જલેબીના જે વેપારીઓ છે, વિક્રેતાઓ છે, એની તૈયારીઓ શરૂ કરી છે। ફાફડા અને જલેબીના ઓર્ડર એડવાન્સમાં મળ્યા છે। અંદાજે 100 કિલો જેટલા એડવાન્સ ઓર્ડર મળ્યા છે। સુરત શહેર અને જિલ્લામાંથી ખાસ ઓર્ડર મળ્યા છે। આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ વધારો ખાસ નથી। ફાફડા અને જલેબીના ભાવ 500 રૂપિયા પ્રતિ કિલો જોવા આવી રહ્યા છે। હાલાકી ગુજરાતીઓ જે છે, સુરતી લાલાઓ છે, તો મન મૂકીને દશેરાના પર્વ ફાફડા ખાતા હોય છે। કોઈ પણ વાર તહેવાર હોય, સુરતી લાલાઓ ખાવાનું છોડતા નથી અને તેમાં પણ ખાસ કરીને દશેરાનો પર્વ છે। દશેરાના પર્વ નિમિત્તે સુરતમાં કરોડો રૂપિયાના જે ફાફડા અને જલેબી જે છે તે લોકો આરોગી જશે। આ વખતની વાત કરીએ તો પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે સારા એવા જે ઓર્ડર છે તે વેપારીઓને મળ્યા છે અને એડવાન્સ ઓર્ડરનું જે બુકિંગ છે તે બુકિંગ આ વખતે ચાલુ થઈ ગયું છે। આપણી સાથે જે ફાફડા અને જલેબીના જે વિક્રેતા છે, જે વેપારી છે, તે આપણી સાથે જોડાયા છે। જી, આ વખતે કયા પ્રકારની ગ્રાહકી અને ખાસ કરીને ઓર્ડર કેટલા મળ્યા છે? જે આ વખતે ગ્રાહકી સારી એવી છે અને જે લાસ્ટ ટાઈમ આપણે ઓર્ડર હતા એનાથી 20% આપણે વધારો છે ઓર્ડરોમાં અને 100 કિલો પ્લસ ઓર્ડર છે આ વખતે આપણી પાસે। જે લોકો સવારે 4-5 વાગે લાઇનમાં આપણે ત્યાં લાઈવ આપવા માટે ઊભા રહી જાય છે, એ લોકોને લાઈવ મળશે। અને જેને જલ્દી છે, જેને લાઇનમાં નથી ઊભા રહેવું, એ લોકો માટે પાર્સલની સુવિધા આપણે રાખશું કે જે આપણે 1 તારીખે બનાવશું અને 2 તારીખે એ લોકોને આપણે આપશું। જે લોકોને જાતે આવવું હોય અંદર આવીએ, આપણે બહાર બોર્ડ પણ મારેલું છે, જેને લાઈવ જોઈએ તો લાઇનમાં ઊભા રહી જાઓ અને જેને પાર્સલ જોઈએ તો સીધા અંદર આવી જાઓ। ખાસ કરીને ભાવની વાત કરીએ તો આ વખતે જીએસટીની અસર નડશે? ભાવમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી। જે લાસ્ટ યર 500 રૂપિયા ભાવ હતો એ જ ભાવ આપણે રાખ્યો છે। એમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી ભાવમાં। શું ભાવ છે? ફાફડા 500 રૂપિયા, દેશી ઘીમાં જલેબી 500 રૂપિયા અને સિંગ તેલમાં જલેબી 280 રૂપિયા। શું લાગી રહ્યું છે આ વખતે ગ્રાહકી કેવી નીકળશે? અત્યારે જે પ્રમાણે ઓર્ડર છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે ગ્રાહકી સારી એવી નીકળશે। અને આપણા સુરતી લાલા છે, કોઈ પણ તહેવાર હોય, ગમે એવી મોંઘવારી હોય, જીએસટી વધારો ઘટાડો કંઈ પણ હોય, એ લોકો આ તહેવારની લિજ્જત માણવાના છે। જી, આપણે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને સુરતી લાલાઓ છે, જીએસટી વધશે કે ઘટશે કોઈ પણ અસર તેમની ખરીદી ઉપર જોવા મળશે નહીં, કારણ કે સુરતી લાલાઓ કોઈ પણ વાર તહેવાર હોય તેની રંગે ચંગે ઉજવણી કરતા હોય છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।